પાટણ શહેરમાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરતા નકલી ઘી બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હોવાનું સામે આવ્યું છે. તો પોલીસે ઘી તો મણિયાતી પાડા વિસ્તારમાંથી 1.66 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો પોલીસને મળેલી બાતમીના આધારે પરેશભાઈ બાબુલાલ મોદીના રહેણાંક મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તો આ દરોડા દરમિયાન બે આરોપીઓ બિપિનભાઈ બાબુલાલ મોદી અને કમલેશ રસિકલાલ મોદીને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે મુખ્ય આરોપી પરેશ બાબુલાલ મોદી ફરાર છે, જેની પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તો આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ બહારથી ઘીના ડબ્બા મંગાવી તેમાં સોયાબીન ઓઇલ મિક્સ કરી ભેળસેળ યુક્ત ઘી બનાવતા હતા. તો પોલીસે સ્થળ પરથી પ્રીમિયમ માધવ એગમાર ઘીના 22 ડબ્બા, 4 સિલબન ડબ્બા અને 2 સગડી મળી કુલ 1.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો આ કેસમાં પોલીસે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા બદલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આગળની તપાસ હાલ ચાલી રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.